અમરેલીના મોણપુર ખાતે રાજ્યના મંત્રીઓ દ્વારા 27.84 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રીઓ દ્વારા સૌની યોજનાના વાલ્વ ખોલીને નદીઓ વહેતી કરવામાં આવી હતી. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયા દ્વારા આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો સૌની યોજનાનો વાલ્વ ખોલીને નર્મદાના નીરના વધામણા મંત્રીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રીનું ઢોલના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયા સહિતના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા અહીંના લાડીલા ધારાસભ્ય અને રાજ્ય સરકારના સક્રિય મંત્રી અનેક વિભાગોની જવાબદારી નિભાવે છે અને વિસ્તારમાં સતત વિકાસના નવા કામો લાવે છે. ભાઈ શ્રી માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, માનનીય સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ, જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, કલેક્ટરશ્રી, ડીડીઓસી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીશ્રીઓ. આજે મને આનંદ છે કે અમરેલી વિધાનસભા ભાઈ શ્રી કૌશિકભાઈના વિશેષ પ્રયાસથી એક વાલ જે શક્ય નહોતો ટેકનિકલી રીતે નાખવો, સૌની યોજનાની અંદર લિંક 4માં મેઇન 5 પાઇપલાઇન નિયર વિલેજ મોણપર એ સૌની યોજનાની લિંક 4ની અંદર આ વાલ એ માત્ર વાલ નથી. સૌની યોજનાનું એ આજુબાજુના 8-10 ગામોની અંદર એ પ્રાણ આપતો વાલ છે, જેનાથી ખેતીવાડી, પીવાનું પાણી, પશુઓનું પાણી, પક્ષીઓનું પાણી આ બધાને અસર કરે એ પ્રકારે ખાસ કેસમાં ભાઈ કૌશિકભાઈ મંજૂર કરાયો છું. કૌશિકભાઈને વિશેષ અભિનંદન આપીશ કે આ પ્રકારની સક્રિયતા એ હંમેશા જનકલ્યાણકારી નીતિઓના અને એમની સક્રિયતાના કારણે જનકલ્યાણના કામો એ આજે મોણપુરના આસપાસની ગામોમાં થઈ રહ્યા છે. મને આનંદ છે કે પ્રભારી મંત્રી તરીકે એક એવા સમગ્ર દિવસના કાર્યક્રમોની અંદર એવા કામની શરૂઆત મોણપરમાં થઈ રહી છે કે જે વર્ષો સુધી, પેઢીઓ સુધી આ તળાવો ભરાવાના છે, ચેકડેમો ભરાવાના છે, ખેતરની અંદર એના તળ ઊંચા આવવાના છે. આ પ્રકારના વિશેષ કહી શકાય એવો આજનો આ કાર્યક્રમ આવનારી પેઢી ક્યારેય ન ભૂલે એવું ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં ચાલતી સરકારને ખાસ કરીને મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું કે સૌની યોજનાનો વિચાર જેમણે કર્યો, માત્ર વિચાર નહીં, ધરતી ઉપર જેણે ઉતાર્યો. વિરોધીઓ જે તે વખતે એવું કહેતા હતા કે આ ભૂંગળા તો નાખે છે પણ ભૂંગળામાં હવા આવશે. મારે એમને કહેવું છે કે ખેડૂતોના જીવન બદલાવવાનું કામ એ સૌની યોજનાની અંદર એ ઠેબી ડેમ હોય કે અન્ય અમરેલી જિલ્લાનો ડેમ હોય એ ડેમ ભરાવાના છે, ચેકડેમ ભરાવાના છે, તળાવો ભરાવાના છે અને એના કારણે ખેડૂતમાં સમૃદ્ધિ કેટલી આવી, એમના જીવનનું ધોરણ કેટલું સુધર્યું એ પણ એટલું જ મહત્ત્વનું પુરવાર થયું છે. ત્યારે મને કહેતા આનંદ છે કે ગામડાને બેઠું કરવાનું કામ એ સૌની યોજના દ્વારા થયું છે. ખેડૂતો, ખેતમજૂરો અને ગ્રામ્ય જીવન એમને વધારે ખુશાલી આપવાનું કામ આજે સૌની યોજના થકી મોણપુર અને અમરેલી જિલ્લામાં થયું છે. ત્યારે મને ખુશી છે. પુનઃ એકવાર મોણપુરના કૌશિકભાઈની સમગ્ર ટીમ અને કૌશિકભાઈને વિશેષ અભિનંદન આપું છું. થેન્ક યુ. આજે સૌની યોજનાના સિંચાઈના પાણી આવ્યા છે, વાત કરી દો ને કેટલો ફાયદો થશે. મોટાભાઈ ફોન બંધ કરો. આજનો મોણપુર માટે ઐતિહાસિક દિવસ છે. વર્ષોથી ખેડૂતો જે પાણીની રાહ જોઈ રહ્યા હતા, સૌની યોજના લિંક 4માંથી પેટાવાલ 5 નંબર, આજે એનું સુખદ લોકાર્પણ થયું છે. આનાથી આસપાસના ગામ અને મોણપુરના 1348 ખેડૂતોને સીધો જ ફાયદો થાય. ત્યાર પછી પશુ પક્ષી અને પશુપાલનનો વ્યવસાય જે લોકો ધરાવે છે એને પણ આનાથી બેનિફિટ થાય. ત્યાર પછી આ પાણી નાના મોટા 13 થી 14 ચેકડેમમાં જાય એટલે આનાથી ખેડૂતોને ટૂંકમાં જે એક પિયત લેતા હતા એના બદલે 2 થી 3 પિયત લે એટલો ચોખ્ખો ફાયદો થાય. ત્યાર પછી આ તળાવ ભરાય, અહીંથી પાણી ચિત્તલ અને જસવંતગઢ પણ જવાનું છે એટલે ચિત્તલ જસવંતગઢ ધરાય મોણપુરના ખેડૂતને સીધો જ ફાયદો થાય. અને આ તકે વિશેષ આભાર જીતુભાઈ વાઘાણી સાહેબનો માનવો પડશે. કૌશિકભાઈ વેકરિયાએ આ વાલ માટે ખૂબ મહેનત ઉઠાવી છે. આ વાલનો પ્રશ્ન અમારો વર્ષોથી જ્યારે કૌશિકભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ હતા ત્યારનો અમારો પ્રશ્ન હતો. 4 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો. પહેલી વખતે સરકારને ટૂંકમાં અધિકારીઓએ આ વાલની નામંજૂરી આપી દીધી હતી કે આ વાલનો કુદરતી ઢાળ ઉપલબ્ધ નથી એટલે આ વાલ તમને નહીં મળે. પણ કૌશિકભાઈ ખૂબ બધી મહેનત ઉઠાવી આ વાલ માટે અને અમારા ગામ માટે, અને ફરીવારથી ડ્રોઈંગ કરાવડાવ્યું. ત્યાર પછી 2 વર્ષ પહેલાં આનો જોબ નંબર આવ્યો અને 2 વર્ષમાં કામનું આજે લોકાર્પણ પણ થઈ ગયું છે. એટલે આ તકે કૌશિકભાઈ વેકરિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.